हमने की मैडम ओए चलो टाटा। हम कहाँ जाने वाले आज? गांधी रोड। क्या लेने के लिए? माइक लेने जा रहे हैं। पड़ाना છે આપણે 4000 રૂપિયા। ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે ફરીથી આપણા એક નવા જ બ્લોગ સાથે। આજનો દિવસ કદાચ થોડો ખાસ છે અને થોડો ખાસ નથી, પણ આજે આપણે પહેલા જવાનું છે માઇક લેવા માટે ગાંધી રોડે। ભાઈબંધને સાથે લઈને જવાનું છે અને મને વિચાર આવ્યો કે હું આજે બોલું છે એનો વોઇસ તમને ક્લિયર સંભળાવવો જોઈએ, તો મેં કીધું ચલો આપણે તમારા માટે આજે એક નવા જ માઇક લઈ આવીએ। તો ભાઈબંધને લઈને જવાનું છે આપણે માઇક લેવા માટે, અને પહેલા તો આપણે જવાનું છે એટીએમ મશીને, કારણ કે છે ને ત્યાંથી પૈસા ઉપાડવાના છે। પૈસા ઉપાડીને પછી નીચેવાળા માસીને આપણે ભાડું આપવાનું બાકી છે, ભાડું આપીને પછી જવાનું છે કોલેજથી જવાનું છે। ભાઈબંધ આવે છે તો ગાંધી રોડે માઇક લેવા માટે। તો આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અને બ્લોગમાં બન્યા રહેજો, અને તમને એક વસ્તુ બતાવીશ કે જોવાનું તો ભૂલતા નહીં। માઇકની કિંમત શું છે, કયા કંપનીના માઇક લઉં છું એ જોવાનું ભૂલતા નહીં, અને કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો। અને બ્લોગમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને એક મસ્ત કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ એક નવા જ સ્ટેપ સાથે। ત્યાં સુધી કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો। મહાદેવ। તો ગાઈઝ આપણે નીકળી ગયા છે, હવે જવાનું છે એટીએમ મશીને। એટીએમથી પૈસા ઉપાડવાના છે, પૈસા ઉપાડીને પછી માસીને આપવાના છે, અને અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયા છે આપણે, તમે જોવો છો। તો ચલો ફટાફટ જઈએ એટીએમ મશીને, પૈસા ઉપાડીને ફટાફટ જવાના છે માસીને દઈને પછી જવાનું છે કોલેજને, કોલેજથી પછી જવાનું છે ગાંધી રોડે। તો બ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો। મહાદેવ। તો ગાઈઝ આપણે એટીએમ ગાડી આવી ગયા છે, એટીએમ મશીન। તમારો ભાઈ પૈસા પડશે, નાખ ભાઈ પૈસા નાખ ફટાફટ। ચલો ભાઈ નાખ્યા છે, જોઈએ કેટલા મિનિટમાં। પ્લીઝ વેઇટ એન્ડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ। ચાલો ભાઈ, ગુજરાતી કે ઇંગ્લિશ? ઓકે। ચલો ભાઈ એન્ટરપ્રાઇઝ કરવાના વિથડ્રો કેટલા કરવાના છે? સેવિંગ ખાતું છે ને? ઓકે ચલો આજે ઉપાડવાના છે આપણે 4000 રૂપિયા करंट। ओके प्लीज़ वेट, योर ट्रांजेक्शन इज द बैंक प्रोसेसिंग। यहाँ पे पैसे गिन के आ रहे हैं अभी थोड़ी देर में गाइस। पैसा उड़ा છે, પૈસા મારી યુટ્યુબની પેમેન્ટ આવશે ત્યારે હું આવી વિડીયો બનાવીશ। આમ કરી કેટલા પૈસા આવશે तो गाइस मनी देख सकते हैं आप। पैसा मिल गया। चलो गाइस अब चलते हैं यहाँ से घर। तो कंटिन्यूस बनी रहेगा ब्लॉग में। चल भाई पૈસા તું રાખ, તને આપ્યા મેં તને પૈસા, વાપરજે મજા કરજે, હો ને ભાઈ? ચાલો મળીએ। તો ગાઈસ આપણે બેંકેથી પૈસા તો ઉપાડી લીધા છે, ઉપાડીને આવે છે ને અત્યારના બરો નાસ્તો તો કરવો જરૂરી બને છે। તો આપણે આવી ગયા છે ખમણ અને ફાફડા અને મસ્ત લીલી ચટણી છે। તો ચલો ગાઈસ ફટાફટ કરીએ નાસ્તો। તો ચલો ગાઈસ માસીને પૈસા આપી દીધા છે, આપણે જઈએ છીએ કોલેજે। ફટાફટ જઈએ કોલેજ ને પછી ત્યાંથી ભાઈબંધ આવે છે, ભાઈબંધ આવે એટલે પછી જવાનું છે આપણે ગાંધી રોડે। તો ચલો કન્ટિન્યુઅસ બ્લોગમાં। તો ગાઈઝ આપણે માર્ક આવી ગયા છે, આપણે માર્ક તમે બતાવું તમને હું, એક મિનિટ હો। ખોરાસ છે મિલન ભરતભાઈ, પોલિટિકલ સાયન્સ 29 187। કોલેજમાં મારે ટોટલ મારા પોલિટિકલ સાયન્સમાં સૌથી વધારે હાઈએસ્ટ સેકન્ડ નંબરમાં આપણે છીએ, ખોરાસિયા મિલન, આપ દેખ सकते हो गाइस। તો ફાઇનલી ગાઈઝ આપણે કોલેજમાં આવી ગયા છે। ભાઈબંધને શું કહેવાય આવે છે, ફોન કર્યો છે, અને આપણા મેડમને કહીએ છીએ મેડમ ઓય ચલો ટાટા। તો મેડમને આપણે છે ને કોલેજે મૂકી દીધા છે ને હવે આપણે છે ને ફટાફટ કોલ જઈએ છીએ લાલ દરવાજા માટે। લાલ દરવાજા જવાનું છે ગાંધી રોડેથી આપણે લેવાના છે માઇક। તો બ્લોગમાં જ કન્ટિન્યુઅસ બન્યા રહેજો। તો ચલો મહાદેવ। તો ગાઈઝ ભાઈબંધને કોલ કર્યો હતો કે મારે ઘરે આવ પછી આપણે જઈએ। મેં કીધું સારું। તો અત્યારે છે ને આવી ગયો છું, અત્યારે ઘર ગોતવા માટે આવી ગયો છું। આટલી મોટી બિલ્ડિંગ છે બટ ખબર નહીં ક્યાં રહી છે। તો ફટાફટથી આપણે જઈએ પહેલાં ઘરે જઈને પછી જવાનું છે ગાંધી રોડે માઇક લેવા માટે। અને એરિયો બહુ જ મસ્ત છો યાર, જો એટલે અહીંયા નહીં રહેતો, ખબર નહીં ક્યાં રહી છે બટ ચલો ગાઈઝ ફટાફટથી જઈએ એના ઘરે જઈને પછી એને લઈને જવાનું છે આપણે ગાંધી રોડે માઇક લેવા માટે। અને મને થોડું કન્ફ્યુઝન છે કે કયા માઇક લઉં ના લઉં, તો ચલો બ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો। માંડ આનું ઘર મળ્યું છે, ફર્સ્ટ ફ્લોર ઉપર 4 નંબરનું ઘર છે। તો ચલો फटाफट જઈએ कंटिन्यूस। तो गाइस भाई मिल गए हमें, लियो खाना खा रहा है। तो चलो बड़ी बात वैसी है भाई नु घर से भाई तो टीवी देख रहा था आराम से,
खा ले भाई फटाफट से। तो गाइस भाई થઈ ગયો છે તૈયાર મસ્ત गाइस मस्त नहा धो के नए हाथ निकला हूँ भगवान का पूजा वूजा करके। मैं सोच रहा हूँ हम कहाँ जाने वाले आज? गांधी रोड क्या लेने के लिए? माइक लेने जा रहे हैं। તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ બહુ જ મસ્ત માઇક લેવા માટે, તો કન્ટિન્યુઅસ વ્લોગમાં બની રહેજો, મજાક મસ્તી સાથે આજનો વ્લોગ થવાનો છે, તો ફટાફટ જઈએ। અને ભાઈ જો આવી મોટી જગ્યામાં રહે ભાઈ, બહુ પૈસા है भाई के पास, ओए बहुत पैसा। इधर 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 जंगलों में चल रहा है। तो चलो गाइस व्लॉग में कंटिन्यूअस बने रहજો। चल ऐसे ही चल पूरा चल। भाई की एक वेदना है जो सुनने वाले क्या बोल रहे भाई? गाइस मेरे घर में मेरी जगह पे इतनी शांति है, फिर भी एक शांति की जरूरत है। समझ रहे हो ना? समझ रहे हो ना? I remember the streetlights on the corner by the park we used to stay and drink past midnight till the sunrise, talking shit, a couple kids. We were friends that turned to lovers. Yeah, we fell into each तो other. गाइस આપણે છે ને માઇક લેવા માટે ઇમ્તિયાઝ ભાઈ દુકાન માં આવી ગયા છે। કેમ છે ઇમ્તિયાઝ ભાઈ, મજામાં? बिल्कुल बिल्कुल सही। हाँ तो यहाँ पे आप आ सकते हो, ટહુરા ઇલેક્ટ્રોનિક્સ અમારા ભાઈ આવી ગયા છે। કેવું લાગે છે? તો માઇક જોવા માટે આપણે આવી ગયા છે, જો K9 ના માઇક ગોત્યા છે, ચાર્જર થાય છે, ચાર્જર કમ્પ્લીટ થાય પછી આપણે એમાંથી વોઇસ ક્લિયર કરીએ, કેમ કે અત્યારે છે ને ગાંધી રોડ પર છીએ ને, ગાંધી રોડ પર ભાઈને આવી કેવું લાગે તમને? कैसा लग रहा है भाई? मेरे को तो अच्छा ही लग रहा है भाई अभी। अच्छा लग रहा है। चलो आज देखते हैं, माइक अच्छा है तो माइक ले लेते हैं K9 वाला। वेट एंड वॉच। કેમ છો મારા ભાઈ? તમે બધા મજામાં? હા ભાઈ, મારા દુકાને આવેલા છે ટહુરા ઇલેક્ટ્રોનિક્સ, બેંક ઓફ બરોડાની બાજુમાં મારી શોપ છે, ચાઇના ટાઉન 9 નંબરની શોપ છે મારી। એના અંદર મોબાઈલ એસેસરીઝ છે, બધી ટ્રીમર છે, ફેન છે, માઇક છે, બર્ડ્સ છે, અલગ અલગ ચાર્જરના કવર મળી જશે, મોબાઈલ સ્ટેન્ડ મળી જશે, જે જોઈએ તમારે મળી જશે। તો ગાઈસ માઇક નો કઈ મેળ આવ્યો નથી, ઓનલાઈન મંગાવવો પડશે। તો ગાઈસ આપણે લાલ દરવાજા જોવા તો શું જોવે છે? बहुत बदबू है भाई। वहाँ पे कौन है? वहाँ पे कौन है? अमेरिकन। आप देख सकते हो गाइस, हमारे भारत में आके यहाँ पे फोटो खींच रहे हैं, किसका? लाल दरवाजे का। तो चलो गाइस फटाफट दिए। तो गाइस भाई के लिए बैग लिए आए हैं। भाई ने गिफ्ट किया मेरे को। हाँ હવે આપણે શું લેવા આવ્યા છીએ? ये चप्पल लेने वाले थे, यहाँ पे पूमा का तो पामा बना दिया। कंपनी इतनी जोरदार है गाइस, गारंटी फुल है। તો ગાઈસ આવી ગયા છે અમે સુખા માટે। गाइस गुट्टा 1 hour later. તો ગાઈસ આપણે છે ને શું કહેવાય લાલ દરવાજા ગયા હતા પણ માઇક મળ્યા નથી। હવે નવા માઇક માટે છે ને મારે ઓનલાઈન મંગાવવો પડશે। તો અત્યારે ગાર્ડનમાં આવી ગયો હતો ને, છે ને ગામડેથી મારા બે ભાઈબંધો આવ્યા છે, એક ભાઈ અહીંયા સ્ટડી કરવા માટે આવ્યો છે ને એક ભાઈ આર્મીના એક ભાઈ આવે છે મારા ગામના, આર્મીમાંથી ટ્રેનિંગ ખતમ કરીને આવે છે, તો એને લેવા માટે ભાઈ આવ્યો છે। તો ચલો ભાઈને મળીએ આપણે। તો કેમ છે ગોપાલ, મજામાં ભાઈ? જય દ્વારકાધીશ ભાઈ। કેમ છે ભાઈ? જય ઠાકર ભાઈ, કેમ છે? મજામાં? તો ગાઈસ અમારા બે ભાઈ બધું આવી ગયા છે। હું આવ્યો બોલો, મજામાં? બહુ શાંતિ તમારી દેવા શું કે આપણા વિડીયો જોઈ કેવું લાગે તને? અરે આમ દિલ અરમાન ખુશ થઈ તમારા ભાઈ આવ્યા છે તૈયારી કરવા માટે આર્મીની। ભાઈ ઓલ ધ બેસ્ટ ફોર આર્મીની તૈયારી માટે। ઠાકર તને બહુ આગળ મોકલે મારા વાલા। તો ગાઈઝ હવે હું ગાર્ડન ઉપર આવી ગયા છે, ગાર્ડનમાં હવે છે ને જમવા જવાનું છે, પેલા ભાઈ બધું આવ્યા તો જમી આવી શાંતિથી આગળ, જમીન પછી ખબર નહીં શું કરવાનું છે, તો કોન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ચાલો થોડીક રીલ્સ શૂટ કરવાની છે મારે, 9 વાગે વ્લોગ નહીં પણ રીલ્સ અપલોડ કરવાની બાકી છે, તો ફટાફટથી અહીં ગાર્ડનમાં આવ્યો છું, તો પહેલાં રીલ શૂટિંગ કરું અને પાછું એડિટિંગ પણ કરવાનું છે, એડિટ ખતમ થઈ જાય પછી જમવા જઈએ બધા ભાઈબંધો બધા। તો ચલો ગાઈઝ વ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો। મહાદેવ મહાદેવ। તો ગાઈઝ આપણે આવી ગયા છે જમવા માટે, તો ફટાફટ જમી લઈએ, ભાઈબંધો બધા બેઠા છે જમવા માટે, તો ફટાફટથી ખાઈ લઈએ। તો ફાઇનલી ગાઈઝ આપણે જમીને ઘરે આવી ગયા છે અને હવે લેટ થઈ ગયું છે બહુ વધારે, કારણ કે છે ને ભાઈબંધો સાથે બેઠા હતા આપણે, અને હવે તો વ્લોગ ફરીથી પાછો એડિટ પણ કરવાનો છે। તો ચલો ગાઈઝ મળીએ એક નવા જ વ્લોગ સાથે, ત્યાં સુધી આ વ્લોગને જેટલું બને એટલું સપોર્ટ કરજો, લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં। ચલો મહાદેવ। હવે શાંતિથી થોડી વાર માટે સુઈ જઈએ, અને રાતના ખબર નહીં ક્યારે હું એડિટ ખતમ થશે, તો થોડી વાર માટે સુઈ જાઉં છું અને પછી એડિટ કરવા માટે જાગી જઈશ। તો ચલો ગાઈઝ મળીએ એક નવા જ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।